હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્તે અને તમારું સ્વાગત છે એક નવા ફ્રેશ એપિસોડમાં. અત્યારે સવારના વાગી ગયા છે 6 અને આજુબાજુ તમે જોઈ શકો છો કે કોઈ નથી. અગાસી અને હું સવારના પૂરમાં અગાસી આવ્યો છું કેમ વિડીયો બનાવ, કેમ કે નીચે ઓલા બંને સૂતા છે. આજના આપણા 2 થી 3 એજન્ડા છે કામ કરવાના આખા દિવસના. આજે છે 9 ઓગસ્ટ, હા ટેકનિકલી 9 ઓગસ્ટ છે ને આજે છે ફ્રેશર્સ પાર્ટી. એટલે આજે ફ્રેશર્સ પાર્ટીમાં જવાનું છે, નવા જુનિયર્સ આવ્યા એમને મળવાનું છે ને હા મજા અને એન્જોય કરશું. તો આજે બન્યા રહેજો ને અત્યારે વહેલી સવારનો હું તૈયાર થઈને કોલેજ માટે નીકળું છું જવા. આજે છે ઇરફાન સરનો લેક્ચર અને ઇરફાન સરના લેક્ચરમાં જઈએ. દર વખતે બ્લોગ ઉતારું ત્યારે બાય ચાન્સ કેમ ખબર નહીં કિસ્મત સારી હોય ઇરફાન સરનો જ લેક્ચર હોય છે. તો હવે જઈએ ઇરફાન સરના લેક્ચરમાં અને ફ્રેશ તો થઈ ગયો છું એટલે હવે નીકળવા માટે તૈયાર છું. 5 મિનિટમાં નીકળું કેમ કે 6 થી પછી 6:30 અને 7 ક્યારે વાગી જશે ખબર નહીં પડે. ને અત્યારનું વાતાવરણ જો ફોનમાં નહીં એટલું સારું આવતું હોય વિડીયોઝમાં, પણ બહુ સારું છે ક્લાઉડી વેધર. અને ક્લાઉડી વેધર હોવાના લીધે સનરાઈઝ પણ નથી થયો એટલે એ પણ નહીં દેખાય. આ છે રંગોલી પાર્ક વાળો રોડ ગાઈસ. રોડ ઉપર છું અત્યારે રંગોલી પાર્કે બસમાંથી ઉતરીને હવે કોલેજ તરફ જાઉં છું. ગાઈસ કોલેજમાં આવી ગયા છે. ધીમો બોલવું જોશે, વિડીયો તો બનાવતો નથી. સામે રહ્યું કેન્ટીન, અહીં રહ્યું મેન કેમ્પસ. જઈએ અંદર. ગાઈસ આને તો ઓળખતા હશો, કૃપાલ મોટું દેખાડ. આમ ઉતારને જો ક્લાસમાં કોઈ નથી ને બંક મારીને અમે જાય છીએ અત્યારે સવારના પોરમાં. બંક મારવાનો પ્લાન કેન્સલ કેમ કે અહીંયા ઇરફાન સર આવે છે. ક્લાસમાં જઈને બેસીએ. ગાઈસ રૂમમાં પહોંચી ગયો છું. હવે જરીક કામનું પતાવી લે, કામકાજાનું. પંખો ચાલુ છે, અવાજ આવશે. અત્યારે હું ખાલી આની સ્ક્રીન દેખાડી શકું એમ છું કેમ કે રૂમની હાલત દેખાડવા જેવી છે નહીં. બોയ്સનો રૂમ તો તમને ખબર જ હોય પીજીમાં કે હોસ્ટેલમાં કેવો હોય. હા હા, કોલેજનું નામ નથી લીધું ને કોલેજના મેસેજો ચાલુ થઈ ગયા. વાહ, અટેન્ડન્સ શીટ છે એ શું થયું? અટેન્ડન્સ શીટ સબમિટ કરાવવાનું લાસ્ટ ડે. બોલો, આવા તો મેસેજો નાખે છે કોલેજવાળા. હા, મારો ખાલી અવાજ જ અત્યારે આવશે ને ફેસ હમણાં ગેસ ફેસ જોવું હોય તો મારે અગાસી આવવું પડ્યું એમ છે કારણ કે નીચે રૂમમાં સાફ સફાઈ નથી. રૂમની હાલત ને અત્યારે અગાસીએ ફેસ જોવો હોય તો ફેસ જોઈને જ વાતો કરવાની મને ટેવ છે વ્લોગમાં, પણ આ વખતે નહીં થાય. તો થઈ કેમ છે કેમ કે અવાજ બધાય ઘણા લોકો મને પર્સનલી ડીએમ કરીને કહેતા હતા કે તમારો વ્લોગમાં અવાજ તમે ધીમે બોલો છો. તો ભાઈ ધીમે હું નથી બોલતો, મારો અવાજ જ એવો છે. મારે ફાસ્ટ બોલવું હોય તો પછી મારે જોરથી બોલવું પડે એમ છે. અને ફોનમાં મારે અત્યારે માઇકની સુવિધા છે નહીં. આજુબાજુ અવાજ આવે એ પ્રમાણે હું મેનેજ કરું છું. ને અત્યારે અગાસીએ અવાજ વધારે છે, આજુબાજુ પબ્લિક વધારે છે ને નોટિસ તમે કરી જ શકો છો. અત્યારે મારા આજુબાજુ દેખાડવા જેવું છે નહીં, કપડાં સુકાય છે ને બધું. તો આજનો પ્લાન એવો હતો કે કોલેજે જઈને હું વિડીયો બનાવ્યો, પણ કોલેજે આજે ઇરફાન સરનો લેક્ચર બહુ હમણાં ખીજાણા પેપરનો અને કોલેજનું લઈને. અને અત્યારે નીંદર પણ સવારે વહેલો ઉઠ્યો એટલે અધૂરી હોય એટલે આંખો અત્યારે ખુલતી નથી, નીંદર જ છે આંખોમાં. અને આજ બપોરે મારે કામ છે, સાંજે પાર્ટીમાં જવાનું છે 5-6 વાગે. પણ તેની પહેલાં આજે કોલેજથી આવીને અત્યારે જીમમાં તો નહીં જવાય સાંજે, એટલે આજે જીમમાં હોલિડે, રજા એક દિવસ. કાં વહેલું જવાય તો વહેલું હું જઈ આવીશ. અને હજી મારે બપોર વચારે ઓટ્સ માટે રેસીપીનું સામાન લેવા જવો છે. અને આજ બપોરે પેઇન્ટિંગ કમ્પ્લીટ કરવાની છે. જો પેઇન્ટિંગ કરવા બેસીશ તો તમને એ પણ દેખાડીશ કે પેઇન્ટિંગ કઈ ચાલુ છે ને કઈ પેઇન્ટિંગ વર્કમાં છે. બાકી મળીએ એવું હોય તો ડાયરેક્ટ બપોરે જમીને. રૂમમાં અંધારું છે, પંખાનો અવાજ આવે, વિડીયો સરખો ઉતરશે નહીં. બાકી 1 સેકન્ડ, અગર કોઈ બિગિનર વ્લોગિંગ ચાલુ કરે છે અને કોઈને સ્ટોરી ટેલિંગ ને સિનેમેટોગ્રાફર માટે શીખવું હોય ને તો બેસ્ટ યુટ્યુબ ચેનલ એનીથિંગ આમની. હું પણ આમના કોન્સેપ્ટ ને ડિઝાઇન ને બધું ફોલો કરું છું ને આની જેમ ટ્રાય કરું છું સ્ટોરી ટેલિંગની.
પણ આ વ્લોગિંગથી વધારે સ્ટોરી ટેલિંગ ને સિનેમેટોગ્રાફીમાં વધારે ધ્યાન આપે, એટલે હું મારા સિનેમેટિક વિડીયોઝમાં, સ્ટોરી ટેલિંગમાં, વ્લોગિંગમાં આમનો પોઈન્ટ્સ ને અમુક રૂલ્સ આઈએમપી ઇમ્પોર્ટન્ટ હોય ને એ ફોલો કરું છું. તમારે એવું હોય તો આમની એકવાર યુટ્યુબ ચેનલ જોઈ લેજો વિઝિટ કરીને. એવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગાઈસ અત્યારે બાજુના રૂમમાં આવ્યો છું. કેટલા જણાનો લાઈવ ચાલુ કરવી પડી. કેટલા જણાનો સવાલ હતો કે મારી ડ્રોઈંગ બુક કોક દી થાય ટાઈમ મળે તો બતાવો. તો અત્યારે એવું હોય તો ટાઈમ છે. એક બે ક્વિક ઝલક તમને દેખાડી દઉં. છે મારી ડ્રોઈંગ બુક. હું વાપરું છું ડોમ્સની સ્કેચ બુક. આપણે 150 GSM પેપરવાળી, કેમ કે સાદું પેપર આવે છે, મીડિયમ પેપર એવી, અને સાવ એટલું બધું જાડું નથી આવતું 150 GSM. એટલે આ કંઈ સ્પોન્સર નથી ડોમ્સનું, પણ એઝ અ બિગિનર મેં આ જ વાપરી છે ડ્રોઈંગ્સ માટે. મોટા પેપર્સ હું યુઝ નથી કરતો, આ જ વાપરું છું. કોઈક દી હેવી કામ હોય વધારે તો વાપરી શકાય મોટું પેપર્સ 300 GSM 200 GSM, પણ આ મને ફાવે છે. આમાં ક્વિક દેખાડી દો, વધારે કંઈ આમાં. આ હમણાં રિસેન્ટલી જ મેં બોટ કરી છે, બાય કરી છે. વધીને કેટલા 2 મહિના, હા 2 મહિના થયા છે. 2 મહિના પહેલાં જ લીધી. આપણા ફેવરેટ કેરેક્ટર્સ બધા. આને સરખું શાંતિ નથી, પવનને. આપણે એને એનિમી વધારે ગમે છે, એટલે તમને તો ખબર જ હશે આપણે એનિમીની જ ડ્રોઈંગ વધારે કરીએ છીએ. ક્વિકમાં ક્વિક દેખાડી દઉં તો જ. હા મેં જુજુત્સુ કાઈસન, જે લોકો જુજુત્સુ કાઈસન નહીં જોયું હોય એ લોકો એકવાર જોજો. આ જે અધૂરું છે. બાકી મારું પર્સનલ ફેવરેટ તો આ છે, કેમ કે મેં પહેલી વાર વોટર કલર સ્ટાર્ટ કર્યા હતા કેટલા ટાઈમ પછી. મતલબ કમબેક તમે કહી શકો કે સ્ટાર્ટ કર્યા હતા ત્યારે આ મેં ફર્સ્ટ ડ્રોઈંગ આ કર્યું હતું. પછી છે આ બધા ડ્રેગન બોલ્સ પણ મને ઓજી આપણું ઓલ્ડ સ્કૂલ વધારે ગમે છે, એટલે એના વધારે ડ્રોઈંગ્સ હશે આમાં. આ પણ એક હજી અધૂરું છે. આ એક વેજીતાનું કમ્પ્લીટ થઈ ગયું છે, હમણાં જ કર્યું છે. મેં પોસ્ટ કરી જ છે ઇન્સ્ટામાં, તમારે એવું હોય તો ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. આમાં હજી કલરિંગ બાકી છે. આ હજી એક આ મારો ફેવરેટ કેરેક્ટર, આ બહુ પર્સનલ ફેવરેટ કેરેક્ટર છે વેજીતા. આ પણ વેજીતા. કોઈને આ પાર્ટ સ્કીપ કરવો હોય તો કરી દેજો, બોરિંગ લાગે તો. આપણે ચોસો જુજુત્સુ કાઈસન. એ અપશબ્દ નહીં. જો કે જુજુત્સુ કાઈસનનો પપ્પા હે સુકુના વિલન. આ એક અધૂરું છે હજી. આ ફેવરેટ કેરેક્ટર, શું નામ છે આનું? ગોજો. ગોજો સન ગોકુ ફ્રોમ ડ્રેગન બોલ ઝી. આ ફેવરેટ કેરેક્ટર હજી એક મારો ડીમન સ્લેયરમાંથી રેંગોકુ. ઘણા લોકો રંગોકુ કહે, રેંગોકુ કહે. આ હમણાં સિઝન 4 યા આર્ક નવું ટ્રેનિંગ આશીર આર્ક છે એમાં આવેલો છે. ગ્યોમેઈ, લગભગ આ ગ્યોમેઈ નામ જ છે આનું. હા તોજી ફુશીગુરો, અંડરરેટેડ કેરેક્ટર. આ એક ડિટેલ વર્ક છે આખું, મતલબ હજી ખાલી સ્કિન કલર જ થયો છે આખામાં. તમારે આનો વિડીયો જોતો હોય તો કમેન્ટ કરી દેજો. શટ અપ. આમાં બહુ લાઇટ કલર છે, હજી સ્કેચિંગનો આઉટલાઇન એટલે દેખાશે નહીં એટલું સરખું. બાકી આ મારું હમણાં લાસ્ટ અપડેટ કામ છે. સાવ ડિટેલ વર્ક છે આખું. આમાં કલર થશે પછી સારું લાગશે. 3 hours later. તો જોઈ શકો છો આપણો હેવી ડ્રાઈવર. પાછળથી નહીં ઓળખાતો હોય મોઢું. હમણાં નીચે ઉતરીને સરખું ઇન્ટ્રોડક્શન કરાવો ને. ગાલતી ગાડી અવાજ સારો નહીં આવે. બહુ ઓછા વિડીયોઝમાં આવે છે મારા, કેમ કે હું લેતો નથી ભાઈને વિડીયોમાં. અત્યારે જાય છીએ પાર્ટીમાં, રસ્તામાં જુનિયર્સ છે બધા, મળતા જાય ને હારે જાય બધા એક હારે. આવી ગઈ આત્મીય કોલેજ. મસાલો ખાઈ લે, કાંઈ નહીં વાંધો. હા તમારી છાપ બધાની ખોટી પડવાની છે મારા વિડીયોમાં.
ના ના આવું કટ ન થાય. ક્યાં ગયો ત્રીજો? हेलो गाइस 80,000 के शूज નહીં નહીં અંશ નહીં, તારા માપની નથી. गंदे हो चुके हैं लेकिन क्या कर सकते हैं तू पहला आवड़िया तो नहीं ले હું લઈ ભાઈ, આનથી સારી લઈ. બુલેટ હવે મારો રિસ્પેક્ટ કરો અસ્પર્નાનું હમણાં બર્નઆઉટ મારે આગળ. તારે સાંભળવું ને? એક્ઝોસ્ટ નીકળી ગયું છે એટલે ગાઈસ આમાં બર્નઆઉટ સારું લાગશે. ગાઈસ ત્રણેય જણા ગાડીમાં પૂગી ગયા છીએ. કૂતરા દોડે નહીં તો સારું આની પાસે. એક્ઝોસ્ટ ભાઈ કાઢી. આ સામે રહ્યું પાર્ટી પ્લોટ. પબ્લિક તો આવી ગઈ છે. પૈસા સારા ખર્ચા છે આ વખતે. ગીત વગડે છે અંશ, કોપીરાઇટ આવી જાય તો. પબ્લિક જેવું ખાલી વિડીયોમાં તો સરખી નહીં આવે. ગરબા રમશે ત્યારે મજા આવશે. આ આપણે સિનેમેટોગ્રાફર એટલે આને જ લઈ આવ્યો. આને તો ઓળખો છો. કેટલી રાખી છે? બે ના પ્લાનમાં છે આ. ઓકે થેન્ક યુ યસ. કોઈ બીજું આવી જાઓ. એક તમારામાંથી આવી જાઓ. તમારામાંથી જાજાતન ઓછા કામ થયા. 5 છોકરીઓ આવી જાઓ. 5 છોકરીઓ આ બાજુ. 5 કોઈ પણ જલ્દીથી 5 આવી જાઓ જલ્દી. આ ગેમ હજી જોશે. કારણ કે હવે રાજકોટમાં છે. થેન્ક યુ સો મચ બધા સાંભળજો ને ખાસ ડુ ફોલો 89.6 FM રેડિયો રાજકોટ. તમે એમાં અલગ ખાસ કરીને જે કલાકાર છે એમની સાથે કલાકાર કોલેબ કરીને ઇનિશિયેટિવ હું કરું છું. ગોકુળયાઓ ગિરધારી જી ગોકુળયાઓ ગિરધારી. અને આજની અમારી જનરેશન સૌથી વધુ સાંભળે એવા છપાકડા ગીત ગાંધીગીરની ધરતી હોય. એ ધરતીની માથે જતી ડાળા તો હાવજ ધીમા અને ધીમા ડગલા માંડી જતી હવા આવતો હોય. કારણ કે સાહેબ જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. ભૂખો રે પણ ખોળ નો ખાય ઈ સિંહની જાત. અને મેઘની રાતે અમે એને માર્ગ દેતા જોયો છે. જેના અંધારામાં ઈ ચીલ ઓળખાય ઈ સિંહની જાત. અને ઈ ડાલામાં તો હવા જેથી ગાંધીગીરની જાળીમાંથી નીકળતો હોય તેથી અમારા બળદે કરે ના બળંગ ફુવરી લટાડો અતિ ક્રોધ વાળો કોપ ડાળો જાણે નશા મોટ ડાળો કરતો કર સંગ ફળ વિકરાળ કાળ હાંધો જાણે કાળ ઝૂકે નહીં એક તાપ સાથીઓ શિકાર તરણો રોશનો ધરે ભૂલથી પાછાના ભરે લાગણીઓ હોય તે કદી ખાઈ નહીં અખાય. છેતરી પેતરો બાંધી કરે ના શિકાર ખોદી અટકો ફેફરા માંડે કહે રી અવાજ. વીરતાને વરેલા છે સ્થિરતા ગંભીરતાને સ્થિરતાના છાંડે એવા કુડેરા પ્રમાણ. ગીરીલા કંઠીર કરું કવિ કે વખાણ કેતા ઘુમતા ટહારા ટોળા કરે ગમસાણ. ઘુમતા ટહારા ટોળા કરે ગમસાણ. વરસાદનો માહોલ છે તો વરસાદને એમાં યાદ કરી ચડા યસરની વાદળા કાળા દોરડા ઇમર સોની કઈસ હોતે રાતી માથે ઉંદરા ભરા જીગોરા મોરલા માથે વાહરી મંડાની દાડી એક ધારા મેઘ રાજા મંડાણા અંબાર બ્રહ્માંડે ટીયા ઇન્દ્ર પડતાળા પાણીવાળા હાથી ઊંડ વાળા ગાડા મંડાણા ઈલોડ નંગાવાળા ભગાગાળા નદી નાળા ફાડી નાખે આડા માથે દાડા દાડા ફેલિયા તોડ અદાવાળા કાયપાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા ખડકાળા એક ધારા પાડ રાક્ષી ગાપડા લોટા ગલોટા મારવા લાગે લોટા બોટા લોટા બોટા લોટા બોટા લોટા બોટા લોટા બોટા. અને ઈ મેવાડની અંદર એક પાણાનું ઓસીકું કરીને મહારાણા પ્રતાપ. કારણ કે મહારાણા પ્રતાપ જ્યાં લગી જીવન ત્યાં લગી પોતાના જીવનની અંદર અમુક નિયમો પાડ્યા. નિયમ સાંભળજો તો કે તારી એક ટેક એક ઇષ્ટ બિના નિમનોના અને જીમનોના મિષ્ટ જોલો યવન ઉખેરોના હોતી મુગલાની ક્ષત્રિયન પુત્રીન કો મિટાવુના જંગલ में फिरू सिर केस को उतारूना अन प्रताप सोहो त्योलो नाम है प्रताप मेरो होऊ नहीं सांद त्योलो दिली कट जारो ना.
પૂનામાં ડાણ માંડે રાજપૂતી ફોજમાં છે તોય લડ્યા ના રે બંકા મહાદેવ નામ હર 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 મહાદેવ લડ્યા હલ્દી મેદાનમાંથી યવનોની ફોજ સામે વારવાને હાલ્યા શાહી મોગલોની ફોજમાં એકલો ત્રાટકો રાણો અટક્યો એકતા વિના તો પૂનામાં ડાણ માંડે રાજપૂતી ફોજમાં તોય લડ્યા ના રે બંકા મહાદેવ નામ ધરી જંગમાં ઘેરિયા રાણા સંગતારા ચાલારાણા માથે ધરી તાજ તેદી રાખિયાની શાન ધરી તલવાર મહારાણા વારી કારીમાન હમેથી મોગલોની મત જાનામાન ભેરા લીધા ભીલું રાણા હલ્દી સંગ્રામ કાજે કરે વાળ છૂટા બાણ જાણે મેઘના મંડળ મચિયા છે હાકાર હાવ જોની પડી ત્રણ લડવાને લાગે સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000 લડવાને લાગ્યા સુરા 22,000 કહીને થાકી ગયો જાઉં હજી ફાસ્ટ ફૂડ ખાવ હવે સાંભળજો ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ભાવે ટી શર્ટ ને જીન્સ વાળી માંજરી બિલાડી કે આપણને દૂધ નહીં ફાવે અરે પીઝા ને બર્ગર ની આખી આ પેઢીને રોટલો ને શાક ક્યાંથી ભાવે અને વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણા ને પીવો ને પાવ જાઉં હજી ફાસ્ટ ફૂડ ખાવ સત્યારો ઘરો જગા દે એક જ તારો ઝરણામાં જણકાર કરે તું મીરમાં ઘેરા નાટ કરે તું વાયુ રૂપે વિચરે વનમાં સ્થાનકમાં ધન બંધનમાં સણસોરો આ તો સોરઠ ધરાય અમારી જગ જૂની આનવાડી ઘાટ જૂનો ગિરનાર પણ જેના હાવજડા હેજણ પીએ એ એના નમણા નરને નાર જોતા હતા એટલે વિડીયો બનાવી લીધા કા બાર બધા જો આટા ટેલા અંદર ફંક્શન ચાલુ છે ગીત વગડે છે ને બધા બહાર અહીંયા અમે આટા મારીએ છીએ બીફ નહીં તું અમુક વાર બોલવામાં ધ્યાન રાખજે મારે વિડીયોમાં બીફ નાખવી જોઈએ બીફ નાખવી જોઈએ આ જો બધા બેઠા છે ને અમે વાં જમવાની તલાશમાં કેમ કે અમે છીએ ફૂડી કા 300-350 વસૂલી કરવા છે અને અમે ફૂડી છીએ ખાવાના શોખીન માણસો ગયા વખતે આવી જ રીતના બેઠા હતા જમવા રાહુલ સામે જ બેઠો હતો એક માણસ ઘટે છે ગ્રુપમાં મુખ્તાર ઘટે છે આજે આવ્યો નથી ખટકશે એને કાલે જમી લ્યો એની પાસે જ છે જો એટલો સારો મોડલ ઊભો છે રેમ્પો કે એક રેમ્પો ભાઈ બધ પબ્લિક કી ડિમાન્ડ હે આ ભાઈબંધનો વિડીયો જોયો હશે તમે બહુ સારો ડાન્સ કર્યો છે બાબા જમવાનું સારું લાગ્યું અરે વાત પૂછો मेरे पास शब्द नहीं है मेरे पास शब्द नहीं હા 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 આખું સ્ટેજ ખાલી ને પછી ભાઈને
બેટા ગોલી બેટા